अरे एक नंबर वीडियो है कम्युनिटी फ्रेंड्स નો લોટરી એક્સપ્રેસ. અરે ભાઈ મેં બે એપિસોડ તો જો ટીઝર બાકી છે ખાલી. યાર મેં નહીં ભાઈ. કીધો. અરે મારા ભાઈ આ થોડો ઉતાવળમાં છું ભાઈ, ગાડી જોઈએ છે તમારા બેમાંથી કોઈની ગાડી આપો ને. ગાડી ચાલશે. હા જલ્દી. એક કામ કર મારી લઈ જા. થેન્ક યુ ભાઈ, હમણાં આવો. અરે આવો ટેન્શન નોટ. ભાઈ તું આવી રીતે ગાડી કેમ આપી દીધી? હું તો નહીં આપું. અરે ભાઈ તું જો એક શાંતિ રાખ એના અવોર્ડ એટલે તને બતાવ. લે આવી ગયો. ભાઈ આવી ગયો. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ ડોડાને કેવું છું. લવ યુ. તું કેમ થેન્ક યુ કહીશ? અહીંયા બતાવ તને. ભાઈ મારી ગાડી છે ને આખી ખાલી હતી. હવે અત્યારે જો ફૂલ. પણ ભાઈ કેમ આવું? ખબર નહીં ભાઈ એનું એવું જ છે. એની પાસે તો ગાડી નથી પણ કોઈની બી ગાડી લઈને જાય ને ભલે નજીકમાં જવાનું હોય તો બી ફૂલ કરાઈને જ આવે. જબરું ભાઈ. છોડ નહીં ભાઈ આપનું કામ થાય જ ને. ચાલ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે જે હોય એનો છપ્પો. હું આવું છું. ક્યાં જતા રહ્યા સની બેટરી? એ આવ્યો. ક્યાં ગયા છે આ લોકો? ઉપર જ છે. આજે તો બંનેને એક સાથે પકડી લઉં. ક્યાં ગયા છે? આ બાજુ જાઓ કે બાજુ જાઓ? પેલા બાજુ. પકડાઈ ગયો મારો બેટો, પકડાઈ ગયો. આવી રીતે તો આ લોકો મળવાના નથી. હવે મારે છે ને મારું શસ્ત્ર જ યુઝ કરવું પડશે. ઓ વાહ, વાગ્યું, બહુ વાગ્યું. ઓ માં, બહુ વાગ્યું. ભાઈ બહુ વાગ્યું, ભાઈ બહુ વાગ્યું. કાં વાગ્યું? તું ચીટિંગ જ કરે યાર દર વખતે. આ ચીટિંગ ના કહેવાય, આ દિમાગ કહેવાય જે તારી પાસે નથી. ચલ હવે કાચા લીંબુ જેવું મોઢું બનાવવાનું બંધ કર. જલ્દી બોલ સોની ક્યાં છે? હું શું કામ કેવું? તને મારી પેલી ફ્રેન્ડ ખબર છે, શીતલ? હા 3 વર્ષથી તો એની રિક્વેસ્ટ લિસ્ટમાં પડ્યો છે. નંબર જોયો છે ને? જોઈએ છે. તો જલ્દી બોલ સોની ક્યાં છે? સની તો નહીં મળે. સાની છપ્પો. સાની છપ્પો. પકડાઈ ગયા. છપ્પો પકડાઈ ગયા. કેવો નંબર? એ હમણાં કીધું મારી પાસે નંબર છે, મને પેલા નંબર આપ. કશો નંબર વંબર ના મળે. જા યાર. બસ accept કરાવ યાર, ચીટિંગ નહીં કરી. એ તો યાર તને બે બંધ થાય નહીં. કેનો નંબર કરે છે? એક નંબર માટે પોતાના ભાઈને વેચી દીધો તું. હટ. કેનો નંબર જોયો તને? શીતલનો. હે? શીતલ પેલી હા લાલી ઓય શીતલ મને બી આપની નંબર મેં નાકે મને કીધેલું ના જો એવો મેં નંબર. મેં વેચાયો ને મને તેરો નંબર. આપની શીતલનો નંબર. મમ્મી આ લોકો પેલું શીતલ ચલો હવે તમારું પટી ગયું હોય તો નાસ્તામાં શું બનાવ? ઢોસા. ઇડલી. એક ઇડલી બીજી ઇડલી ને ખાય કેવી લાગે? આજે તો ઘરમાં ઇડલી જ બનશે. એમ. ઓકે મમ્મી, તું આટલા મોટા ઘરમાં કામ કરીને થાકી નથી જતી? એ પણ એકલી? થાકી તો જાઉં છું પણ શું કરું દીકરા? શું કરું? અરે મમ્મી ઘરમાં જવાન છોકરી છે તો તારે બધા કામ આને પણ શીખવાડવા જોઈએ ને. ને મમ્મી કાલે ઉઠીને એના લગ્ન થવાના ને આવી રીતના બેને ખાયા કરે તો એના ઘરવાળો કેવી રીતના ખુશ રહે? બધા એને પાછું મોકલે પાછું. ની ખુશ નહીં રાખીએ કે મને મારા જીજાની બહુ ચિંતા થાય. અરે પણ દીકરા એ તો હજુ નાની જ છે. નાની છે? અરે પેલી બાજુમાં પેલી કઈ છોકરી છે પેલું નામ? કવિતા. ભાઈ આ તે કવિતા ઘરનું બધું કામ કરી લે, કચરા પોતા વાસણ સાસણ બધું ચલાવી લે અને તું એમ કે આ નાની છે? અમુક વાર તો મમ્મી અમને શરમ આવે બહુ શરમ.
કે આ અમારી બેન છે હા, એને- કોઈ આવડતું નહીં. કઈ નહીં કઈ હા, ફૂટ, ફૂટ, ફૂટ. કવિતા હા સામેવાળી કવિતા તો હવે હું એના જેવી બનું બનવું જ જોઈએ. તો એ જ કવિતા ગઈકાલે રાત્રે એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ એ બી બધા ઘરેણા લઈને હાય હાય માં બનો એના જેવી કવિતા ભાગી ગઈ? અરે ગઈકાલે તો મને ફેસબુક પર આઈ લવ યુ કીધું. મને મિસ્યુ કીધું. મને કિસ્યુ કહેવાની જ હતી ને ભાગી ગઈ. એ બધું તો બરાબર છે દીકરા, પણ આ લોકોની વાત પણ સાચી છે. તારે હવે થોડું થોડું ઘરનું કામ શીખવું જ પડશે ને, તો જ તને આગળ સારું પડશે. મમ્મી મને બહુ માથું દુખે છે. આ લે બોરી, માથું દુખવાની ગોળી. આ લઈ લે બેન, એટલે માથું નહીં દુખે ને. અરે પણ એકચ્યુઅલી હું એવું કહેતી હતી કે મને પગ બહુ દુખે છે. આ બેન તારો ગરમ પાટો આ બાંધી દીધો, હવે તને પગ બી નહીં દુખે. વાવ, અરે મને પેટમાં થોડું ગેસ જેવું લાગે છે આ. ઓ ગેસ થઈ ગયો છે મારી બેન ને. તો મારી પાસે મસ્ત વસ્તુ છે. ગેસ નો એક જ પીણો, ઈનો. આ તો ગેસ ની બાયોગેસ છે. કઈ નહીં, હવે બધું ઓકે છે. હવે બેન ખાવાનું બનાવશે. ઉન્નતિ. ઓ મમ્મી તું પણ વાહ મમ્મી વાહ. ચાલો બસ મમ્મી. યસ. છોકરાઓ પણ તો જો કરી રહ્યા છે. ચાલો. ચાલો ખાવાનું બેન બનાવવાની. ચાલો મોલ પર કામ થઈ ગયું. ભાઈ આજે ખાવાની તો મજા જ આવી જવાની છે. હા ભાઈ, બહુ મસ્ત બનાવ્યું છે. આજે કઈ વધારે ટેસ્ટ છે મમ્મીના હાથમાં. મમ્મીના હાથનો નહીં, ઉન્નતિના હાથનો. એટલે એટલે આજે નાસ્તો ઉન્નતિએ બનાવ્યો છે. ભાઈ કેટલું ખરાબ ખાવાનું છે આયરું આ. ખાવાનું આના કરતા હગવાનું સારું. હા. હા કાકા, તમે કહેતા હતા ને દાદીની તબિયત બહુ ખરાબ છે. હા, હવે બહુ હેરાન થવાય છે, મરી જાય તો સારું. તો એકવાર લાવો દાદીને ઘરે લઈને આવો. આ ઉન્નતિના હાથનું ખવડાવો, એમ જ મરી જાય. હા જવા દો ને, આ પહેલી વાર ઉન્નતિએ ખાવાનું બનાવ્યું, એ બી એટલું ખરાબ તમે વાત જ નહીં પૂછો. ઓ રમેશ કાકા, કેમ છો? કેવો જાય દિવસ? બહુ મસ્ત. અરે તો આવો અમારા ઘરે ઉન્નતિના હાથનું ખાઈને દિવસ ખરાબ કરો. આવો આવો આવો. રમેશ કાકા સારું જ બનાવું છું, આવજો કોક દિવસ. આટલું ફાઇન તો બનાવ્યું છે. આ નાલાયકો જાણી જોઈને કરે છે. આ ઘરમાં મહેમાનો આવતા પહેલા 10 વાર વિચારવું. કેમ કે આ ઘરમાં ખાવાનું ઉન્નતિ બનાવે છે અને એનું ખાવાનું તો આ સાલાઓ કંઈક વધારે થાય છે હો. સૌથી ખરાબ ખાવાનું બનાવે છે ઉન્નતિ. અમારી વારી. મમ્મીને જ કહી દો જો. પપ્પા પ્લીઝ હા યાર, બીજી વાર છે ને ઉન્નતિને ખાવાનું બનાવવા નહીં આપતા. આખું મોઢું બગડી ગયું, મોઢું આ છાલા પડી ગયા, એટલું ખરાબ ખાવાનું બનાવે. એગ્રી હે ભાઈ, ટોટલી એગ્રી. આના કરતા તો છાણ હારું. છાણ બહુ વધારે જ છંછેડે છે. ચલ છાછડી ના. એ મેં એને પહેલા એવું જ કીધેલું. ભાઈ હું કેવું આપણે નાઇટ આઉટ કરીએ. હા ભાઈ કરીએ ને. કરવી જ જોઈએ ભાઈ, કરવી હા જ ને? જોઈએ. ચાલ કરીએ ચાલ ભાઈ, ચાલ, ચલો. ડન છે. આજે રાત્રે નાઇટ આઉટ. તું દારૂ લઈ લેજે, તું ચકનું લઈ લેજે, અને તું લે. તું આવજે નહીં પોતે, એ બહુ મોટી વાત છે. ચાલ
ચાલ ચાલ મળીએ ભાઈ જવું છે અરે ભાઈ અત્યારથી નીકળું તો ટાઈમ પર પહોંચી દઉં ને ઓકે અરે લેટ થાય એ ચાલે વાલે નહીં ચલો ભાઈ, બધું time પર પહોંચી proper. જશે. અરે એકદમ 7 વાગે હા ભાઈ હા તે બધાને બધી વસ્તુ લાવવા કહી દીધી પણ મેઇન વસ્તુ કોણ લાવે હું બાપાની પરમિશન. હા તો કઈ નહીં એ ઉન્નતિ લઈ લે ઉન્નતિ લઈ લે એમ ખબર છે ને હવારે એને કેટલું ટોર્ચર કરેલું આપણે. હવે આપણી પાસે કોઈ રસ્તો નહીં. આના પરથી ભાઈ એક વસ્તુ ખબર પડી ગઈ કે આપણે જીવનમાં બાપ સાથે બનાવીને રાખવું હોય ને તો ઘરમાં બેન સાથે બનાવીને રાખવું બહુ જરૂરી છે. કેમ કે દીકરી બાપ માટે વાલનો દરિયો ને દીકરાઓ દમણનો. કઈ નહીં એક કામ કર તું ઉન્નતિને કોલ કર એકવાર ટ્રાય તો કર વાત કરીને ફોન કર. ભાઈ બેટરી નહીં. તારામાં કાયમ તારા ફોનમાં ચાર્જિંગ જ નહીં હોય અને તારામાં ચાર્જિંગ નહીં હોય તારે મારો ફોન જ મારા હાથે નહીં હોય. કઈ નહીં જો આપણે એકદમ વ્યવસ્થિત રીતે એને મનાવશું ને હા. તો થઈ જશે. આપણે બંને મળીને ટ્રાય કરીએ. હા બેન શું પરમિશન બેન અપાવની પરમિશન. પ્લીઝ લઈ લે ને. સવારે શું હતું ઉન્નતિનું ખાવાનું તો આમ ઉન્નતિનું ખાવાનું તો તેમ અને પેલું શું હતું છાણ છાણ ઉન્નતિનું ખાવાનું છાણ. ઉભો રે શું કરવાનું આ કાં ગઈ પરમિશન લેવા ચાલી ગઈ લાગે બિલકુલ માની જશે. લો આને કહેવાય રિયલ છાણ. ચલો ખાઓ તો પરમિશન આવશે. અબે અમારું લેવલ એટલું બી નીચે નથી પડી ગયું કે પરમિશન માટે અમે છાણ ખાઈ લઈએ. હા પ્રાણ જાય પણ છાણ ના જાય. તો રહેવા દો. ખાઓ બેન ની કોટ બેન પરમિશન જોઈએ છે ને ખાઓ ચલો. આનો તો સ્નેપ બનાવવા જેવો છે. સ્નેપ ની ખાઓ પરમિશન માટે સ્નેપ તો બનશે જ અને બધાને મોકલાશે. બેન તું બધાને સ્નેપ મોકલજે પણ તારી પેલી ફ્રેન્ડ શીતલ ને નહીં મોકલતી પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા ઓય મારો લવ થઈ રહ્યો યાર. એ મારો છે એ હારું હવે ચૂપચાપ ખા. બેન અહીં ખાવાનું બેન નહીં ખાઓ. અચ્છા તો એ લોકો આખી રાત કરશે શું? અરે પપ્પા ગ્રુપ સ્ટડી કરવાના છે. મેં એ લોકોને બહુ સમજાવ્યા એટલે હવે એ લોકો છે ને ભણવામાં બહુ ધ્યાન આપવા માંગે છે. આપણે પેલો લાલુ છે ને એના ઘરે આખી રાત વાંચવાના છે. અરે વાહ આ તો બહુ સારી વાત છે. એમાં પૂછવાની શું જરૂર છે? જવા દો. થેન્ક યુ પપ્પા. અરે સાંભળો તમે લોકો જા. બે સાલા ગરજ મતલબ એ જતા બી રહ્યા. આવા દે. મજા આવી ગઈ ભાઈ. સીધો ચાલ સીધો ઘર આવી ગયો. અરે પપ્પા તમે કેમ તમે આટલા જલ્દી ઉઠી ગયા પપ્પા? હું તો રોજ જલ્દી જ ઉઠું છું પણ તમે બે કેમ જલ્દી ઉઠી ગયા? ઉઠી ગયા? અરે અમે તો આખી રાતના સૂતા જ નથી. આખી રાત અમે અમારા ફ્રેન્ડ લાલુના ઘરે વાંચતા હતા. થાકી ગયા ભણી ભણીને. પપ્પા આ આખી જો ને આખી લાલ લાલ થઈ ગઈ. ભાઈ તારી હેલ્થ પર ધ્યાન આપ યાર ભણવું તો આપણું જરૂરી છે પણ હેલ્થ. અચ્છા તો તમે લાલુના ઘરે હતા હા પણ લાલુ તો પોતે આપના ઘરે છે. હે अच्छा तो मैं लोचो माहिर આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી જો સાંભળો આજે સાંજે છે ને મારી ફ્રેન્ડ શીતલ આવવાની છે. તો જો કોઈ પણ આડી તેડી હરકત કરી તો યાદ છે ને દીકરી દિલનો દરિયો અને દીકરો દમણનો. શીતલ ની સની છું. શીતલ
યાર કેટલા દિવસો પછી મળ્યા કેટલી બધી વાત થઈ ગઈ છે. આજે ખબર છે પેલી કોલેજમાં પેલી હેમા નથી હા તો રોહિત સાથે સેટિંગ થઈ ગયું હું વાત કરે બેન પાણી શીતલ રાઈટ ઓ આ બેન આખો દિવસ તમારી જ વાત કરતી હોય છે આઈ નો મને ખબર છે લો પાણી એ નહીં એ બેનનું છે તમે આ લો આ બોઇલ વોટર છે એકચ્યુઅલીમાં શીતલ શું છે આપણે જ્યારે બહારથી આવીએ ને ત્યારે આપણે બોઇલ વોટર કન્ઝ્યુમ કરવું જોઈએ સાલો ખુદ તો બોયલ માછલી જેવો છે એના કારણે આપણી બોડી પર જે પણ જમ્સ હોય ને અને બોડીની અંદર જે પણ જમ્સ હોય ને એ બધા ડિસ્ટ્રોય થઈ જાય છે પોતે જ જમ્સ જેવો છે એટલા માટે આપણે બોઇલ વોટર બહુ જરૂરી છે ને આપણી તબિયત સચવાઈ રહે અને તમારી તબિયતને કંઈ થાય એ મને યાર મારી તબિયત માટે નુકસાનકારક રહેશે ઓકે ઓકે ગાઈઝ એન્જોય યોર ટાઈમ હેવ અ ગુડ ડે બાય બાય He's so smart, huh? Smart? Yes. મગજની ગાંઠ છે. કસે ગિટાર વાગે છે યાર. જવું પડશે. શીતલ! અરે શીતલ! ઊભી તો રે ક્યાં જાય છે? ઓહ શીતલ હાય હાઉ આર યુ સોરી હું જરા રિયાઝ કરતો હતો ઓ વાવ તારા ભાઈને તો ગિટાર વગાડતા બી આવડે છે યાર. હા આ ડમરૂ ચોરને ગિટાર વગાડતા ક્યારથી આવડ્યું? અને હું ગાઉં પણ છું સાંભળવું છે હા સંભળાવો ને. આવો આવો બેસો હવે આ ટ્રેનમાં ગાવા વાળો અહીંયા ગાશે. આવું નથી તું પણ આવી જા. અરે એનું કામ છે યાર એને તો બધું બહુ સાંભળેલું છે આપણે બે સાંભળીએ ને હવે સંભળાવ. तू ही है मुझको बता दे चाहूं मैं आना अपने तो दिल का बता दे चाहूं मैं आना વાવ હું તો બહુ સરસ ગિટાર વગાડો છો. તમારે વગાડવું છે મારે પણ શીખવું છે. શીખવું છે One. Oh, very good. Huh? ABC. Hey Sheetal, how are you? Oh, I heard that you like Mexican food. I love Mexican food. Oh, and I love you. હે એટલે I mean, I love you if you try. what? I made one Mexican food. Avocado Lestripo pizza. Oh wow! Sheetal, guitar. Guitar. You love? Yes, I love. Eat. Wait. I ખવડાવ you. Oh wow, it's so yummy. Oh, me too, yummy. I love this. Yeah. હા પેલો સ્વિગી વાળો નીચે રાહ જોવે છે બિલ માટે. એકચ્યુઅલી આ પિઝા બનાવવા માટે મેં મોર્ઝુલિલા ચીઝ ઓર્ડર કર્યું હતું એનું બિલ માટે રાહ જોઈ છે આઈ એમ કમિંગ ગાઈઝ યુ ગાઈઝ એન્જોય સાલો ગોડઝિલા જેવો. આ કઈ લાપિનોસ જેવા લાગે છે. મારે શું? અરે તને ખબર છે વિનેસ ફોગટ સાથે કેવું થયું? કોણ વિનેસ ફોગટ? અરે વિનેસ ફોગટ યાર તું ઓલિમ્પિક્સ ફોલો નથી કરતી યાર. હું તો ઓરીને ફોલો કરું છું. હું તો બધી જ ગેમ્સ જોઉં છું. આઈ લવ સ્પોર્ટ્સ. તારો ભાઈ શું કરે છે? ઓલિમ્પિક ની તૈયારી તારો ભાઈ તો જો યાર કેટલો સારો છે. તને ખબર તો છે બેન કે હું સ્પોર્ટ્સ માટે કેટલો સિરિયસ છું વાવની નામ ડુબાવ છે. અને આઈ પ્રોમિસ યુ કે હું આ વર્ષે ઇન્ડિયાને એક ગોલ્ડ મેડલ અપાવીને રહીશ મારા મેડલ્સ પહેરીને કેમ આવ્યો? બેન તને મેં કેટલી વાર સમજાવ્યું છે કે મારા બધા મેડલ સાચવીને મૂક્યા કર બહાર પડેલા હતા પાર્કિંગમાં અરે આટલા બધા મેડલ્સ એ પણ ગોલ્ડ શેના છે? આ ઓલિમ્પિક્સના શું વાત કરો ઓલિમ્પિક્સ? હા લાસ્ટ યર આઈ ગેસ 2020 એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું ઓહ નાઈસ. which category? મારી જો લાઈન જોઈને ખબર પડી ગઈ હશે ને જાવલિન oh wow my favorite. શાંત દીકરાઓ શાંત અવાજ નહીં યાર ગભરાઈ જાય I guess ત્યારે તો નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યું હતું. હા તો મેચ તો એને ટ્રેન કરેલો અને મેડલ જીત્યા પછી એ બધા મેડલ મને આપી ગયો બોલો કે મારા કરતા વધારે સર तुमने મહેનત કી હે
તો તું મિસ કોલ રાખો, આપણે રાખી લીધા. યાર મારે તો એકવાર ઓલિમ્પિક લાઈવ જોવાની ઈચ્છા છે. ઓકે, તો કઈ વાંધો નહીં. એકચ્યુઅલી નેક્સ્ટ યર મેં આખું ઓલિમ્પિક સ્પોન્સર કરવાનો જ છું. શું વાત કરો છો? તો હું તમને એમાં પાસીસ આપી દઈશ, એ પણ વીઆઈપી. હા તો મેં તો આખું ઓલિમ્પિક્સ જ ખરીદવાનું વિચારું છું. હા તો આખું સ્ટેડિયમ તમારા નામે, તમે એકલા બેસજો, હું લઈને આવા લીંબુ સિકંજી. હાલો. હા ઓકે ઓકે, હું નીકળું છું. હું લાઈવ નથી, હું જાઉં છું. You guys are amazing. અરે થેન્ક યુ. અરે તમને લેટ થતું હોય તો હું તમને ડ્રોપ કરી શકું છું. અરે મારે તો એકચ્યુઅલી એ સાઈડ જ જવાનું છે, તો હું તમને ત્યાં ડ્રોપ કરી દેવા. મારે તો તમારે જ્યાં જવાનું ત્યાં જ જવાનું. મને લેવા આવ્યા છે. બાય. લેવા આવ્યા છે. બાય ઉન્નતિ. બાય. કોણ મૂકવા જાય છે આને? બેન? એનો BF. બોયફ્રેન્ડ? બાય ગાઈસ. 19 તારીખે મળીએ. ઓકે. કેમ 19 તારીખે મળવા ગઈ છે? એનું બ્રેકઅપ કરવાની આ ને એટલે. પછી તો આપણે મચાવું. રક્ષાબંધન છે 19 તારીખે અને તમને બંનેને રાખડી બાંધવા આવવાની છે. મજા આવી જાય એવો જ છે ભાઈ. હા ઉર્વિલ. ડેકોરેશન નો સામાન લીધો કે નહીં? ઓ શિટ યાર, સોરી બ્રો. શું કરે યાર તું? હું ભૂલી ગયો યાર. હા કઈ નહીં, હું સામાન લેતો આવું છું અને બધાને ઇન્વાઇટ બી કરી દઉં. ચાલ હા, તું ત્યાં જોઈ લેજે પાછું. હા ભાઈ, કોઈની ગાડી આપો ને યાર પ્લીઝ. અરે ભાઈ ઉભા રહે, કોઈ દિવસ મારી ગાડી તો આપવા દે. લે ભાઈ મારી ગાડી લઈ જાય ને. થેન્ક યુ ભાઈ, હમણાં આવ્યા 5-10 મિનિટમાં. હા ના અહીંયા જ રહેજો, મારે કામ બી છે. અરે ભાઈ દર વખતે તારી ગાડીમાં તો પેટ્રોલ પુરાવ કરે એવું તો નહીં ચાલે. કોઈ વાર મારા માટે ભરાવા દે. અરે હા ભાઈ, તારું મારું એક જ છે. આ બધી એટલે આવી ગયો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. તમે લોકો છો તો ભાઈ મારા ગાડીની પ્રોબ્લેમ નહીં પડતી. એની ટાઈમ અને હા, સાંજે મારી બેનની બર્થડે છે, હા. તો આવવાનું છે બંને. આ એનું સામાન જ લેવા ગયેલો. અરે ચોક્કસ પાકો. ડન ચાલ મળીએ કેટલા વાગે? 7 વાગે. 7 વાગે. ઓકે. ઓય પેટ્રોલ ફૂલ ભાઈ. અરે કીધું લાગે જબરજસ્ત ગાંડો છે. સાચે ગાંડો છે ભાઈ. તાકો ફૂલ થઈ ગયો મારો તો. ભાઈ હવે આ ગાંડાને મારી જ ગાડી એ આપે. ખોટી વાત નહીં ભાઈ. વારા પરથી વારો, તારા પછી મારો. ચાલ ભાઈ મળીએ 7 વાગે. અરે 7 વાગે પહોંચી જાય છે. ચાલ વાવ, નાઈસ ડેકોરેશન. પેલા સની રે ઓરવે. આટોની બેન છે ને? હા ભાઈ. આને શું થયું? તમને ખબર નથી શું થયું? ના. તે દિવસે ખબર પેલા છોકરાઓ, હા અમે જ્યાં બહાર જઈએ છીએ રાત્રે લેટ થશે આવતા. તમારું જમવાનું ઉન્નતિ બનાવી દેશે. ચાલ હવે લેટ થાય છે. હા હવે સત્યાનાશ. ઓય સાંભળો ને, હા. ચલો છપ્પો રમીએ. તો આપણે રમતા રહીશું ને તો ભૂખ બી નહીં લાગે. તો માં બનાવવું નહીં પડે ને. ચલો રમીએ. ચાલો, જે પાક્યું એ દામ દેશે. ચાલો, બધા મારું જ આવે યાર. 5 4 3 2 1. આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ જે છુપાયેલા હોય એનો છપ્પો. હું આવું છું. ક્યાં ગયા હશે હવે પાછા આ લોકો? આ વખતે તો ઉપર જ હશે. ક્યાં છો મારા ડોબા જેવા ભાઈઓ? ક્યાં છો? આ વખતે આ બાજુ શોધું. છપ્પો. અરે ક્યાં ગયા હશે? ઉપર ગયા હશે. ઉપર કોઈ વાર સંતાતા નથી ને. ભાઈ લાવ. તાવ મને પછી બીક લાગે છે શોધવા આવતા. ભાઈ સની અહીંયા કઈ હોતી નહીં. અહીંયા પણ નથી.
નીચે જશો સાલાઓ. ભાઈ બે હોય ક્યાં જાય છે? અરે પેલીને કઈ થયું એ બૂમ પાડે છે. હું બૂમ પાડે છે તને ખબર નહીં એને ગયા વખતે હું કરેલું? એ ઉલ્લુ બનાવે છે આપણને. ખબર છે ગયા વખતે મને કેવી રીતના પકડેલો? આવી રીતના ભાઈ 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 કરીને બૂમ પાડેલી ને હું પકડાઈ ગયેલો. તો બેસી અહીંયા ચૂપચાપ. એની કોઈ જાળમાં આપણે ફસાવાના નહીં. ફસાવાનું જ નથી. થેન્ક્સ બ્રો, હમણાં મેં બી પકડાઈ જતે. તાર એ બૂમ પાડ તારી રીતે. અમે તારા જાલમાં ફસાવાના નથી. ભાઈ કઈ વધારે ટાઈમ નહીં થઈ ગયો? એ બૂમ બી નહીં પાડતી. આપણે એનો સપો પાડીએ. ચાલ તું તો એને ધીમું ધીમું ચૂપ રહે છે, અવાજ નીકળતો. વખતે તો આપણે જીતવાનું જ છે. ખબર પડવી જોઈએ બેન પર ભાઈ ભારી જોઈએ. બેન 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 કઈ બોલ. બેન તું મસ્તી કરે છે ને? ઉઠ, અમે પકડાઈ ગયા છો બેન, અમે પકડાઈ ગયા છો. બેન ઉન્નતિ, બેન ઉન્નતિ, ચાલ જલ્દી ચાલ ચાલ. ભાઈ જા જલ્દી ફોન લા. એમ્બ્યુલન્સ ને ફોન કર, એમ્બ્યુલન્સ ને ફોન કર. બેન 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 લગાવ ફોન. બેન ઉઠ. ચાર્જિંગ કરી વાળા ફોનમાં. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની તારો ફોન કાઢ, મારો ફોન લે. ઝુલાવે ડાળખી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે જલ્દી ગાડી લે. લીમડી ની આજ ડાલ ઝુલાવે લીંબોડી ચોલા ખાય. લીમડી ની આજ ડાલ ઝુલાવે લીંબોડી ચોલા ખાય. હિચકો નાનો બેની નો એવો આમ ઝુલણી જાય લીલોડી લીમડી. चल भाई चल जल्दी चल ले ભાઈ પેટ્રોલ પતી ગયું છે. ट्राई कर ट्राई कर. उन्नति help help. ખરાબ થયેલું એ બી રક્ષાબંધનના દિવસે. હા એ પછી આ લોકોએ કોઈ દિવસ પોતાની ગાડી યુઝ નથી કરી અને કોઈક વાર એ લોકો બીજાની ગાડી યુઝ કરે તો એમાં પેટ્રોલ ફૂલ કરાવી દે છે, જેથી એ લોકો સાથે થયેલો હાદસો કોઈ બીજા સાથે નહીં થાય. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Unnati, happy birthday to you.
સાલું કોઈએ સાચું જ કીધું છે નહીં? જ્યારે માણસ હોય ત્યારે એની વેલ્યુ નહીં હોય, અને જ્યારે એ દુનિયામાંથી ચાલ્યું જાય ત્યારે આપણાને એની વેલ્યુ થાય છે. બેન હતી ત્યારે અમને એની થોડી બી વેલ્યુ નહીં હતી, પણ આજે જ્યારે બેન નથી ત્યારે એવું થાય છે કે જીવનમાં એક બેન હોવી જરૂરી છે, સાથે લડવા, હરવા ફરવા. ભાઈ એકલો પડે ત્યારે આપણી સાથે વાત કરવા એક બેન હોવી જરૂરી છે. પપ્પા પાસે નાઇટ આઉટની પરમિશન લેવા, મમ્મીના કાનમાં ભાઈની બધી પર્સનલ વાત કહેવા, બધા અગેન્સ્ટ હોય ત્યારે ભાઈની સાઈડ લેવા એક બહેન હોવી જરૂરી છે. વાત વાત પર લડે, પણ પપ્પા જ્યારે અમારા પર ગુસ્સે હોય ત્યારે વચ્ચે બેન જ પડે. હા, પણ જ્યારે અમે ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે તારી સિરિયલ વચ્ચે બહુ નડે. પણ સાચું કહું ને, અમને આવતા જન્મમાં પણ તું જ બેનની રૂપમાં મળે. એક ઈચ્છા છે એવી, બહેન હોય તો તારા જેવી. ભાઈ અગર ફૂલ છે તો બહેન ફૂલની પાંખડી. ભાઈ અગર હિંચકો છે તો બહેન એ હિંચકાની સાંકડી. દુનિયાનું કોઈ ઘરેણું એટલું મૂલ્યવાન નથી જેટલું મૂલ્યવાન છે એક ભાઈના હાથમાં બંધાતી બહેનની રાખડી. કોણ હલાવે બહેનની રાખડી. ને કોણ ઝુલાવે બહેનની રાખડી. પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે. હે ગાઈસ, સો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો. કોમેન્ટ જરૂર કરજો, કેમ કે એ વાંચીને અમને બહુ બહુ મજા આવે, અંદરથી ખુશી થાય. અને બધાનું લખજો કોનું કામ કેવું લાગ્યું. ટાઈમ સ્ટેમ્પ પેલું બ્લુ ટિક માર્ક વાળું કરો ને એની સાથે. અમને બહુ મોટિવેટેડ ફીલ થયા કરે તમે એવું કરો. આગળ વિડીયો બનાવવાની ઈચ્છા થાય બધાને. અને બહુ મજા આવી આ શૂટ કરીને. ઉન્નતિ સ્પેશિયલ અમદાવાદથી આવી હતી, તો થેન્ક યુ સો મચ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ જેમણે આ પ્રોપર્ટી પ્રોવાઈડ કરી અમને. અર્બન બહુ જ- વિલેજ, હા, અર્બન વિલેજ બાય યુનિયન ગ્રુપ ઓફ સુરત. યસ. સો બહુ મસ્ત બહુ property. સારી રીતે અમને કોર્ડિનેટ કર્યું છે એ લોકોએ, અને અમને એવું એક પણ વાર ફીલ નથી કરાવ્યું Family જેવું રાખ્યું, ફેમિલી ભાઈ. જેવું રાખ્યું છે. Like આ પોતાનું ઘર છે. હા. આવું ઘર હોય એ ભાઈ તો ભાઈ મજા જ આવી ને જાય. અહીંયાની પ્રોપર્ટી Property. અમે અત્યાર સુધી જેટલી પણ પ્રોપર્ટી જોઈ ને એનાથી સૌથી લેવિશ હતી ને બહુ જ મસ્ત એમ. લક્ઝરિયસ છે ભાઈ. આમના જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ બહુ ઇન્ડિયાના હા. ફર્સ્ટ નંબરના છે. ઇન્ટિરિયર ડિઝાઇનર છે. It's સો my lady. તમને કોઈને ઇન્ટરેસ્ટેડ હોય કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં, તો એકવાર આમનું પેજ જરૂર વિઝિટ કરજો. લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનું અહીંયા મેન્શન કરેલું છે અમે નામ. તો જાઓ અને એકવાર વિઝિટ જરૂર કરજો અહીંયા આવીને. અને અને સ્પેશિયલ થેન્ક્સ મેનેજર અંકલ. જે અહીંયાના મેનેજર હતા ભાઈ, અમને તો જમાડ્યું બી બહુ પ્રેમ. અહીંયાના ઓનર બી અમને આવીને મળ્યા. બહુ જ સારું લાગ્યું. સ્વિમિંગ પુલથી લઈને બધી જ એમિનિટીઝ છે. પુલ છે, પછી જીમ છે, ક્લબ છે, બધી જ એમિનિટીઝ. પાર્ટીથી બધું જ છે. બેન્ક્વેટ હોલ. સો અહીંયા નંબર છે, કોલ કરો. એકવાર જોવા માટે તો તમે કન્ફર્મ જરૂર આવો. લેવો હોય કે ના લેવો હોય પણ વિઝિટ જરૂર કરો, કેમ કે બહુ જોઈને તમને આનંદ આવી જશે. મોટિવેટ ફીલ થશે કે આવું લઈએ આપણે. બહુ જ મસ્ત. સો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય. બાય.